ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં ડી કંપની ઘણા સમયથી નેસ્તનાબૂદ કરી દેવામાં આવી હતી। જો કે ફરીથી એકવાર આ ડી ગેંગની બ્રાન્ચ MK કંપની સુરતમાં ફરી સક્રિય થઈ હોય તે રીતે રાંદેર પોલીસની હદમાં જીમ સંચાલક પર હુમલો કરાયો હતો। જો કે હજુ સુધી તેની ફરિયાદ લેવાઈ નથી। માથાભારે ઇલિયાસ કાપડિયા ગુજ્જુ ટોક અને મુંબઈમાં જેલમાં બંધ હતો। 1 મહિના અગાઉ જ જામીન પર બહાર આવ્યો હતો। ઇલિયાસ કાપડિયા અને આરિફ બેગ મિર્ઝા મુંબઈની જેલમાં હતા। માથાભારે ઇલિયાસ કાપડિયા કે જે સંચાલક પર હુમલો કર્યો હતો, જેમ સંચાલક પાર્ટનર વચ્ચે રૂપિયાની લેતી દેતીમાં બબાલ ચાલતી હતી। ડી કંપનીનો સભ્ય ઇલિયાસ કાપડિયા છે અને પાર્ટનર રહી ચૂકેલ કાપડિયાનો ભાઈ છે। બંને ભાઈ વાત કરવા પહોંચ્યા હતા અને હુમલો કરી નાખ્યો હતો। આ હુમલાના સમગ્ર દ્રશ્ય CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા। ફરિયાદીને રાંદેર પોલીસ સ્ટેશનની બહાર આરિફ બેગ મિર્ઝા મળ્યો હતો। જી સર, જીમ ટ્રેનરને ગુજ્જુ ટોક હેઠળ જામીન પર આરોપીએ હુમલો કર્યો છે। શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત? આમાં આજે ફરિયાદી છે અને આજે ઇલિયાસ કાપડિયા છે, એમના કંઈક જીમ અંગેનું કંઈક પાર્ટનરશિપમાં એના ભાઈ હાથે ચાલે છે અને એની અંદર કંઈક પૈસાની લેવડ દેવડ હતી। એનામાં કંઈક હિસાબ કરવા ગયા, એમાં બંને વચ્ચે ઉગ્ર ચાલીચાલી થઈ। તેમાં આ ઇલિયાસ કાપડિયાએ ફરિયાદીને તમાચો મારી દીધેલ છે અને એ મુજબનો બનાવ બનેલો છે, જે અંગે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી છે અને આરોપીને અરેસ્ટ પણ કરવામાં આવે છે। સર, આરોપી અત્યારે 1 મહિનાથી જામીન પર છે અને જામીન પર છૂટતાની સાથે આવી રીતે એણે કાયદો હાથમાં લીધો છે। કઈ રીતનો એના પર હવે એ તો કોર્ટે જામીન આપ્યા છે અને હવે કોર્ટને એને રિપોર્ટ કરવામાં આવશે કે ભાઈ આને આ રીતનો ગુનો બન્યો છે। જ્યારે બીજે વખતે જામીન માટે એપ્લાય કરે ત્યારે આ મુજબની આ ફરિયાદ મુજબની એનામાં આ લાગશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।